અમદાવાદના બાવળાના રિક્ષા ચાલકો દ્વારા ગઈકાલે બંધ પાડવામાં આવ્યું હતું। ગઈકાલે સવારથી રિક્ષા ચાલકો દ્વારા રિક્ષાના પૈડા થંભી દેવામાં આવ્યા હતા। બાવળાથી મોટી સંખ્યામાં લોકો નોકરી ધંધા માટે ચાંગોદર સરખેજ તરફ જવા માટે રિક્ષા પર આધાર રાખતા હોય છે, ત્યારે નોકરી જતા લોકોને ગઈકાલે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ત્યારે આજે રિક્ષા ચાલકો દ્વારા બાવળા મામલતદારને આવેદનપત્ર આપી બાવળામાં રિક્ષા ચાલકોને એક સ્ટેન્ડ આપવા માંગ કરવામાં આવી હતી। રિક્ષા સ્ટેન્ડ નહીં હોવાથી ટ્રાફિક જામ થતો હોય છે, સાથે રિક્ષા ચાલકોને પોલીસ સાથે પણ ઘણીવાર ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતી હોય છે અને પોલીસ દ્વારા રિક્ષા ચાલકને મેમા પણ આપવામાં આવતા હોય છે। રિક્ષા ચાલકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી એક જગ્યા ફાળવવા જણાવ્યું હતું। રિક્ષા ચાલકોની માંગ પૂરી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હું બાવરા રિક્ષા એસોસિએશનનો પ્રમુખ છું। અમારી માંગ એવી છે કે અમારા બાવરા સરખેજ જે રૂટ ચાલે છે એમાં જે સાણંદ ચોકડી અને પેટ્રોલ પંપ આગળ જે રિક્ષા અમારે ઊભું રહેવાનું કોઈ જગ્યા નથી, જેથી કરી અમારે અવારનવાર પબ્લિક જોડે માથાકૂટ થાય છે। એના હિસાબેથી અમારે ત્યાં આગળ જગ્યાની માંગ છે, એટલા માટે અત્યારે સ્ટેન્ડ માટે અમે આવેલા છીએ અને મામલતદારને અમે આવેદન આપેલું છે। તમારી માંગ પૂરી નહીં કરવામાં આવે, અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અગાઉ ગઈકાલે અમે એક વખત બંધનું અમારા રિક્ષાના પૈડા થંભી દીધેલા હતા અને હજુ કે જો ગાંધીજીના માર્ગ ઉપર જાશું અને અગાઉના દિવસો પણ અમે એવું કરવા ગાંધીજીના માર્ગે અમે તૈયાર છીએ। અમે જાતથી રિક્ષા ડ્રાઈવરો છીએ। અમારી માંગણી એટલી જ છે કે બાવળામાં અમારે રિક્ષા સ્ટેન્ડ જોઈએ। રિક્ષા સ્ટેન્ડ નથી એટલે અમે નાગરિકોને તકલીફ થાય છે, પોલીસ વાળાને તકલીફ થાય છે, એ માટે અમને મેમા દે છે। તો અમારી માંગણી એટલી જ છે, બાવળામાં અમારે રિક્ષા સ્ટેન્ડ જોઈએ। રિક્ષા સ્ટેન્ડ નહીં મળે તો અમે ગાંધીજીના માર્ગે હેડવા તૈયાર છીએ। એ કારણે અમારે હડતાલ કરવામાં આવશે। રિક્ષા સ્ટેન્ડ અમારે બાવળામાં જોઈએ છે।